તો વિરાટ કોહલીએ બતાવી દીધું કે તેને શું કામ કિંગ કોહલી કહેવામાં આવે છે. શું ટીમને હજી રોકોનું 2027 વર્લ્ડ કપ માટે ઓડિશનની જરૂર છે? શું રહ્યા મેચના અગત્યના મોમેન્ટ અને કઈ રીતે મેળવી ભારતીય ટીમે જીત? બધી ચર્ચા કરીએ આ વિડીયોમાં. રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા ભારતે યશસ્વી જયસ્વાલને 18 રનના સ્કોર ઉપર ગુમાવ્યા હતા, પરંતુ ત્યારબાદ રોકોની તાબડતોડ બેટિંગના કારણે 136 રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારબાદ ભારતે ઋતુરાજ ગાયકવાડને 8 અને વોશિંગ્ટન સુંદરને 10 રનના સ્કોરે ગુમાવ્યા હતા, પરંતુ ત્યારબાદ કેપ્ટન KL રાહુલના તાબડતોડ 60 રન અને જાડેજાના 20 બોલમાં 32 રનના ફિનિશિંગ ટચના સહારે ભારતે 349 નો વિશાળકાય સ્કોર હાસિલ કર્યો હતો. જવાબમાં ભારત માટે ડ્રીમ સ્ટાર્ટ. 11 રને 3 વિકેટ. આફ્રિકાએ રાયન રિકલ્ટન, એડન માક્રમ અને ક્વિન્ટન ડિકોકને ગુમાવી દીધા હતા. એક સમયે એવું લાગતું હતું કે ભારત બહુ સરળતાથી જ આ મેચ જીતી લેશે. સાઉથ આફ્રિકાના લોઅર મિડલ ઓર્ડરના બેટ્સમેને સારો ફાઇટ બેક આપતા મેથ્યુ બ્રેટ્સ્કીના 72 અને માર્કો યેન્સેનના 70 રન અને ટોની ડી જોર્જી અને ડિવોલ્ડ બ્રેવિસે પણ અગત્યની ઇનિંગ્સ રમી હતી. પરંતુ ભારત તરફથી કુલદીપ યાદવની 4 અને હર્ષિત રાણાની 3 વિકેટ નિર્ણાયક સાબિત થઈ. કોર્બિન બોશના 67 રન. એક સમયે એવું લાગતું હતું કે આફ્રિકા મેચ કાઢી જશે, પરંતુ ઇન્ડિયા હેલ્ડ ધેર નર્વ્સ અને છેલ્લી ઓવરમાં પહોંચેલા આ મેચમાં ભારતનો 17 રને વિજય થયો હતો.